આ છે લોકોની પરિસ્થિતિની વરવી વાસ્તવિકતા। વિકાસથી વંચિત રસ્તાઓ, પાણી ભરેલા રસ્તામાંથી નાના ભૂલકાઓને પસાર થઈ શાળામાં જવું પડે છે। સત્ય હકીકત છે આજે આ રસ્તાઓની ગામના ગ્રામ પંચાયત તંત્રને લોકોને પડતી તકલીફો નથી દેખાતી શું કે પછી કોઈ મતનું રાજકારણ તે પણ સવાલ છે। શું આ છે ગુજરાતની વાસ્તવિકતા? બનશે ગુજરાત, શીખશે ગુજરાત। તંત્રની ઘોર બેદરકારીને કારણે નાના ભૂલકાઓ થઈ રહ્યા છે હેરાન। તાલુકા શિક્ષણાધિકારી તાત્કાલિક સ્થળની રૂબરૂ મુલાકાત કરી ઘટતું કરે તેવી ગામ લોકોની માંગણી। કાંકરેજ તાલુકો અને ડીસા તાલુકાના ગામો વિકાસથી વંચિત, રસ્તાઓ તંત્રની ઘોર બેદરકારી। શાળાએ જતા બાળકોને રસ્તામાંથી પસાર થવું પડે છે, જવાબદાર કોણ? લીલાપુરાથી જમણાપાદર જતો જાહેર માર્ગ આવેલ છે જે લીલાપુરા ડીસા તાલુકાનું છેવાડું ગામ છે અને જમણાપાદર કાંકરેજ તાલુકાનું ડીસા તાલુકાને અડીને આવેલું છે। આ રસ્તા પર અંદાજે 30 થી 35 કુટુંબો વસવાટ કરે છે અને તેમના 25 થી 30 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે લીલાપુરા પ્રાથમિક શાળામાં જાય છે અને તેઓ દરરોજ આ મુખ્ય રસ્તો હોવાથી જવા આવવા માટે આ રસ્તાનો ઉપયોગ થાય છે। તેમજ અભ્યાસ કરતા બાળકોને ઝેરી જીવજંતુનો ડર સતાવે છે અને તેમના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર થાય છે। તેમજ આ રસ્તાની મુશ્કેલીઓને કારણે ઘણા વિદ્યાર્થીઓ અધવચ્ચે અભ્યાસ છોડી મૂકે છે અને તેમનું ભવિષ્ય અંધકારમય બની જાય છે। કોઈ બેન દીકરીને ડિલિવરી પ્રસંગે અને કોઈ અશક્ત અથવા વૃદ્ધ વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે દવાખાને લઈ જવામાં એમ્બ્યુલન્સ કે પ્રાઇવેટ વાહન પણ આવા રસ્તાને કારણે આવી શકતા નથી, જેને કારણે કોઈ વ્યક્તિનો જીવ પણ જઈ શકે તેવી પરિસ્થિતિ ઊભી થાય છે અને પશુપાલન કરતા ખેડૂતો માટે દૂધ ભરાવા જવું પણ ખૂબ જ મુશ્કેલ બની જાય છે। આ બાબતોને અમે બધા ભેગા મળી ઘણીવાર ગ્રામ પંચાયત લીલાપુરાના સરપંચને મૌખિક રજૂઆત કરેલ અને તાલુકા અને જિલ્લામાં આ રસ્તા બાબતે મૌખિક રજૂઆત કરેલ પણ આ બાબતે કોઈ યોગ્ય ન્યાય મળેલ નથી કે રસ્તાની કોઈ કાર્યવાહી થયેલ નથી, જે બાબતે આ સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા સરકારશ્રીને વિનમ્ર વિનંતી છે। અમારા છોકરાને બહુ તકલીફ પડે છે, હવા ગરમ થઈને મેળવા જતો મોજા હોય છે, અમે ચમચમ મેળવા ડિલિવરીમાં છે બહુ તકલીફ પડે છે, તો છોકરો બીમાર પડે છે, તે બિયા તો ભણવા જતા નથી, તો રોડ ના બનાવો અથવા તમે રેતું તો નખાઈ આલો અમારા છોકરા માટે।